નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ફાગણ વદ આઠમ મંગળવાર, તારીખ 20/5/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 5:58 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:15. આજની ચંદ્ર રાશિ છે મકર. આ મકર રાશિ સૂર્યોદયથી સવારે 7:35 સુધી રહેશે. ત્યાર પછીની રાશિ રહેશે કુંભ અને આજનું નક્ષત્ર છે ધનિષ્ઠા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં પોઝિટિવ વિચારો સાથે ચાલવાથી જીવનને સહેલું બનાવી શકાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર. સવારે 7:35 સુધી જન્મેલા બાળકોની રાશિ મકર અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ. અને આજના જન્મેલા બાળકો શાંત સ્વભાવના હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં કોશિશ કરવી એ સફળતા મેળવવાની પહેલી સીડી છે. પણ જે માણસો કોશિશ કરતા જ નથી એ લોકો ક્યારેય સફળતા મેળવી શકતા જ નથી. સફળતા મેળવવી હોય તો વારંવાર કોશિશ કરતા રહેજો. વારંવાર કરેલા પ્રયત્ન એક દિવસ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, કોલેરાથી હોય ને ત્યારે 2 ગ્લાસ પાણીમાં 4 લવિંગ નાખીને ઉકાળવું જોઈએ અને ઠંડુ થાય પછી આ લવિંગના ઉકાળાને પીવાથી કોલેરામાં બહુ મોટી રાહત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે જીવનમાં માતા અને માતા જેવી સ્ત્રીઓની સેવા કરવી જોઈએ. આજનો ઉપાય જ આ રાખજો કે ભાઈ કોઈ પણ માતા અથવા માતા જેવી સ્ત્રીની સેવા કરીશ. એનું કારણ છે કે માતાનું હૃદય એ બાળકની પહેલી પાઠશાળા છે. તો જ્યાંથી આપણે જીવનની શરૂઆત કરીએ એ વ્યક્તિની સેવા આપણે આજે કરીશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે તમે તમારું આરોગ્ય સાચવવામાં સફળ થયા તો આજે ઘણા બધા સારા કામો જાતે પૂરા કરી શકશો. આજે તમે તમારા કાર્યક્ષેત્રમાં તમારી કુશળતાનો પરિચય આપી શકશો અને એનાથી તમને સારા પરિણામો પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે. આજે ખાવા પીવામાં જરાક પણ બેદરકારી રાખી તો તબિયત બગડે અને કમ્પલસરી ફરજિયાત તમારે આરામ કરવો પડે. કારણ કે અત્યારે ગરમીની સિઝન છે અને ખાવા પીવાની ચૂક આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે વૃષભ રાશિવાળા જીવનને સ્થિર કરવા માટે અમુક વ્યવહારિક પગલાઓ પર વિચાર કરશે ને એનો અમલ પણ કરશે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાને આજે પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે કોઈ નવા કાર્યનો શુભારંભ કરી શકશો, એમાં સારી સફળતા મેળવી શકશો. આજના શરૂ કરેલા કાર્યથી જીવનમાં આપણે ઘણા બધા રસ્તાઓને સરળ કરી શકીશું. આજે આપણા જીવનમાં આવતા અવરોધોને આપણે આપણી બુદ્ધિના ચાતુર્યને વાપરીને પૂરા કરીશું, એને હટાવીશું અને એમાં સફળતા પ્રાપ્ત કરીશું. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. કંઈક નવા કામ તમે શરૂ કરી શકશો. નવા કામથી તમને જીવનમાં ફાયદો પણ મળી શકે. આજે છે ને તમારે વૈચારિક મતભેદોથી બચીને ચાલવાનું છે. વિચારોમાં મતભેદ આવશે કોઈની પણ સાથે તો આજના કામો અટકતા દેખાશે. આજે કાર્યક્ષેત્રમાં પૂરતું ધ્યાન આપજો. ઘણા બધા લાભદાયક પગલાં તમારી રાહ જોઈ રહ્યા છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાને માટે આજે દિવસ સારો છે. જૂના ફસાયેલા પૈસા પાછા આવી શકે છે. વેપારની ઉઘરાણી અટકેલી હોય
તો એ પાછી આવી શકે છે. આ રીતે આજે આર્થિક બાબતોમાં આપણે સરળતા મળતી દેખાય છે. પણ આજે નવું મૂડી રોકાણ ખૂબ સમજી વિચારીને કરજો, નહીં તો તમારી તકલીફ વધી શકે છે. આજે કોઈક પ્રવાસ કરવાનો થાય તો પોતાનો કિંમતી સામાન સંભાળીને રાખવો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે પોતાની બચત સાચવવી જરૂરી છે. આજે નાણાકીય બાબતોની ગૂંચ આપણે ઉકેલવામાં પાછા પડતા હોય ને એવો અનુભવ થશે ને આવા સમયે આપણે આપણી બચત વાપરવી પડે છે. તો આજે બચત સાચવવાનો પૂરેપૂરો પ્રયાસ કરજો અને શક્ય હોય ત્યાં સુધી બચત વાપરવી નહીં. આજે ભૂતકાળમાં કરેલી મહેનત તમને એનું સારું પરિણામ અપાવી જાય. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નવું આયોજન કરવાની તક મળે. આજે તમે આવું નવું આયોજન કરી શકો છો અને એમાં પણ ખાસ કરીને આર્થિક બાબતોનું આયોજન બહુ સરસ કરી શકશો અને એનાથી તમને સારો લાભ ભવિષ્યમાં મળતો દેખાય છે. આજે મનમાં વિચારો હંમેશા સકારાત્મક રાખજો, એનાથી તમને ફાયદો થશે. ને આજે મનમાં વિચારીને જે આયોજન કરેલું છે ને એને અમલ કરવામાં રાહ નહીં જોતા. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. આજે વૃશ્ચિક રાશિવાળાએ કાયદાકીય બાબતોમાં ખૂબ સાવધાની રાખવાની છે. કોઈ કાયદાકીય ગૂંચ આપણે સપડાવી ન દે, કાયદાકીય બાબતોમાં આપણે ઊંડા ન ઉતરી જઈએ એનું ધ્યાન તમારે અવશ્ય રાખવાનું છે. આજે ઘણી બધી તકલીફોમાંથી બહાર આવવા માટે વધારાના નાણાં ખર્ચવા પડે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. એનાથી તમને બહુ સારો લાભ પ્રાપ્ત થાય. આજે કાર્યક્ષેત્રમાં કોઈ કાનૂની દાવપેચમાં આપણે પાછા ન પડીએ એનું ધ્યાન રાખજો. 2 નિષ્ણાતોની સલાહ લઈને પછી આવા કામોમાં આગળ વધવું જોઈએ. આજે કોઈ પણ દસ્તાવેજી કાગળ પર સાઇન કરતાં પહેલાં વાંચવું, વંચાવવું, પછી સાઇન કરવી. આજે કુટુંબની સમસ્યાઓને તમે દૂર કરી શકશો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે પોતાના હરીફોથી સાચવવાનું છે. આજે કોઈની પણ સાથે હરીફાઈ કરવાનું વિચારતા નહીં. હરીફાઈથી દૂર રહેશો તો બચીને રહેવાશે. આજે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં 2 યોગ્ય માણસની સલાહ લેજો અને દાંપત્ય જીવનમાં પૂરતું ધ્યાન આપજો, નહીં તો ત્યાં કોઈ નાની મોટી કચાશ રહી જાય તો આગળના સમયમાં તકલીફ પડી શકે છે. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળાએ આજે સાચવીને દિવસ પસાર કરવાનો છે. આજે તમને તમારા મિત્રોથી પરેશાની આવતી દેખાય છે. આજે કુંભ રાશિવાળાની આર્થિક પરિસ્થિતિ વિકટ બનતી દેખાય છે. તો આજે નાણાકીય ખર્ચાઓ પર પૂરતું ધ્યાન આપજો. વધારાની ખોટી
ખરીદીઓ ટાળવી જરૂરી. આજે કુંભ રાશિવાળાએ ઋતુગત બીમારીથી સાચવીને રહેવું જરૂરી. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. તો આજે પોતાના કામોમાં, અંગત કામોમાં પૂરતું ધ્યાન આપજો. કોઈ પણ કામમાં ઉતાવળિયું પગલું ભરશો તો નુકસાની થશે. આજે ખોટા અવિચારી ખર્ચાઓ ટાળશો તો આજે દિવસને આપણે સંભાળી શકશું. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.